ફાઇનલી જો આપણે ટ્રેડિશનલ કપડા પહેરી લીધા છે. આપણે ખાલી કોટી અને પાઘડી જ બાંધી છે. આપણે માલિયાલ ગાડી આગળ ગાડી ન હાલે ખાલી આમ ટાઈમમાં ઉભો રહી ગયા તમે. નામ શું છે? મારું નામ ખીમજીભાઈ ને ગામ જામકુનરિયા. તમે શેનો સ્ટોલ નાખ્યો છે? તો લેડીઝ ના ફૂલ ડ્રેસ છે, કચ્છી ડ્રેસ. રસ્તા વચ્ચે બેસી ગયા છે ફોટો પાડવા માટે. સરસ મજાનો જીજાજી છે. છોકરો છે ઘરમાં કમુ નહીં, બહુ જ બીજી માણસો છે મારા જીજાજી. એની પાસે ટાઈમ ના હોય એટલો. मुझको दे तू मिट जाने खुद से दिल मिल जाने क्यों है ये इतना फासला लम्हे ये फिरनाने इनको तू ना दे जाने तू मुझ पे खुद को दे लुटा दुआ भी लगे ना मुझे तवा भी लगे ना मुझे जब से दिल को मेरे तू लगा. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આજે આપણે સન્ડે કરવા આપણે આવ્યા છીએ ધોરડો ને રોડ ટુ હેવન ને એ બાજુ. તો સૌથી પહેલાં તો હું તમને એ કહી દઈશ કે ભુજથી રોડ ટુ હેવન 80 કિલોમીટર છે. આપણે ઘરેથી 7 વાગે નીકળ્યા હતા અને આપણે 9 વાગે પહોંચ્યા છીએ રોડ ટુ હેવન. તો રોડ ટુ હેવનમાં શું છે જોવા જેવું એ હું તમને બતાડીશ. તો ચાલો જોઈએ રોડ ટુ હેવન. પહેલો સ્ટોપ આપણે રોડ ટુ હેવન નો છે અને આપણે અહીંયા ટ્રાવેલ્સ બસ ઊભી રાખી દીધી છે. જોઈ લો આપણી ગાડી ઊભી છે, આટલા બધા છે આપણી સાથે. આ આપણી જો ગાડી ઊભી છે, અમે ગાડી કરીને આવ્યા છીએ બધા. અમે સાથે કેટલા જણા છીએ ને એ હું તમને બતાડી દઉં. જવા બધા અમે 3 બહેનો છીએ. એક માસીની છોકરી છે, મારા જીજાજી છે અને આકને સેલ્ફી ને એ બધું લેવાય જ છે. જવો અને આકને હવે બધાનું ચાલુ છે સેલ્ફી લેવાનું સરસ મજાનું. સ્પેશિયલ અમે રોડ ટુ હેવન માટે એટલે ઉતર્યા છીએ કે ફોટોશૂટ કરવા માટે. કારણ કે ફોટોશૂટમાં એવું છે અને આકને કે 2 બાજુ પાણી અને નમક છે અને વચ્ચે રસ્તો છે, એટલા માટેનું નામ રોડ ટુ હેવન પડ્યું છે. તમે જોઈ શકો છો. ને આકને માનલ પાણી આકને એનો ફોટોશૂટ કરે છે તનિષનો સરસ મજાનો. પાછળમાં બેન અને જીજાજી ફોટોશૂટ કરે છે. જવાની આકને બધા રસ્તા વચ્ચે બેસી ગયા છે ફોટો પાડવા માટે સરસ મજાનો. નાની આકને માસીની છોકરી છે, એનું નામ ભાવના છે. એ પણ અને આકને બધા રોડ ઉપર બેઠા છે, એની સેલ્ફી લેવાય છે સરસ મજાની. આમાં અમારા જીજાજી છે. છોકરો છે ઘરમાં કમુ. ક્યારે તમને વિડીયોમાં દેખાતા નહીં હોય. આજે આપણે બધા ભેગા ફરવા આવ્યા છીએ એટલે તમને બધા બતાડીશ. મારી બેન ને મારા જીજાજી ને બહુ જ બીજી માણસો છે મારા જીજાજી. એની પાસે ટાઈમ ના હોય એટલો બધો. ને જવાની આંખને દિવ્યાને પણ ખૂબ જ મજા આવી ગઈ છે. હે દિવ્યા? જવાની આંખને દિવ્યા અને જીગર વિડીયો ઉતારવા માટે ઊભી ગયા છે અને ફોટોશૂટ પણ કરવાનું છે. દિવ્યા જોવો તરત આવી ગયો. એક ખાલી દિવ્યાને ને વિડીયો જ ઉતારવાની મજા આવે. અને આપણે હવે અમારું આંખને ફોટોશૂટ કરવાનું પ્લાન પૂરું થાય છે અને હવે આપણે જાશું આગળ. તો અમે કઈ જગ્યાએ જાશું, નવી જગ્યાએ તમને બતાડીશ. અમે ટોટલ 14 જણા આવ્યા છીએ ફરવા માટે, સન્ડે કરવા માટે, ફની સન્ડે. ફન સન્ડે. હાલો ફાઇનલી અમે બધા હવે ગાડીમાં બેસી છીએ. વારો બધા ચડે જ છે ગાડીમાં. અને મારા જીજાજી બધાને ચડાવવા સારું ઊભી ગયા છે. ફટાફટ ચડો એના માટે. પછી આપણે મળશું નેક્સ્ટ સ્ટોપ ઉપર. કઈ જગ્યાએ નેક્સ્ટ સ્ટોપ કરવાનો છે એ હું તમને બતાડીશ. અમે લોકો બધા ફાઇનલી હવે ગાડીમાં બેસી ગયા છીએ. બાય બાય.
ફાઇનલી બીજો સ્ટોપ કર્યો છે. રોડ ટુ હેવનનો જ રસ્તો છે. તો એક બાજુ નમક છે ને એક બાજુ પાણી પણ નથી, એકદમ સાફ છે. ને સામેની બાજુ નમક છે, વચ્ચે રસ્તો છે, અને આ બાજુ છે નથી પાણી અને નથી નમક, રોગી રેતાળ જમીન જ છે આ બાજુ. તમે બધા ફોટોશૂટ કરવા માટે જાય છીએ અંદર. તમે આ બેસ્ટ લોકેશન ઉપર લઈ જાય છે. બહુ સરસ મજાનું લોકેશન છે, એના માટે આપણે સ્પેશિયલ સ્ટોપ કર્યો છે અને હવે અંદર જઈએ છીએ અને બતાવી એકદમ સારું લોકેશન છે ફોટોશૂટ કરવા માટે. જો સામેની બાજુ જીગર પહોંચી ગયા છે નીચે. જ્યોતિ ને નિયતિ ને બધા નીચે ફોટોશૂટ કરવા માટે પહોંચી ગયા છે. હવે આપણે જાય છીએ નીચે ઉતરીએ છીએ, ધીરે ધીરે નીચે ઉતરી અને જઈએ અંદર ફોટોશૂટ કરવા માટે. અને બધા લોકો ફોટોશૂટ કરે છે એ પણ હું તમને બતાડીશ. અને આને જો બધાનો ફોટોશૂટ ચાલુ જ છે. જોવાની આને દિવ્યાને પણ ખૂબ જ મજા આવી ગઈ છે. આપણે કાકા કાંઈક ટ્રેડિશનલ કપડાં ને બધું લઈને અને આપણે એનો સ્ટોલ કર્યો છે. થોડી ઘણી એની પાસેથી કાકા પાસેથી માહિતી લઈ. કાકા તમારું નામ શું છે? મારું નામ ખીમજીભાઈ, ને ગામ જામકુનરિયા. તમે શેનો સ્ટોલ નાખ્યો છે? તો લેડીઝ નો ફૂલ ડ્રેસ છે, કચ્છી ડ્રેસ. જો આ રાણિયાકને જે આપણે નવરાત્રિમાં ચણિયાચોળી પહેરી છે ને કચ્છી વર્કના એવા બધા છે. જો બધા છે ને કોઈકને જેને પણ ફોટો પડાવવો હોય એવા કપડાં પહેરીને ટ્રેડિશનલ, તો એને આને ફોટોશૂટ માટેના કપડાં રાખેલા છે ભાડે. તો આપણે કાકાને પૂછી કેટલું ભાડું છે ને શું કાંઈ કેટલા ટાઈમથી તમે એને આ સ્ટોલ નાખ્યો છે ને એ બધું. તમે એને આને કાકા કેટલા દિવસો સુધી સ્ટોલ નાખો છો? સવારમાં 7 વાગે આવીએ, હા, સાંજનું 5:30-6 વાગે સુધી. સવારના 7 થી સાંજના 5:30 વાગ્યા સુધી. એટલે શું એને આપણે રેગ્યુલર નાખો છો કે હમણાં સીઝન છે એટલા માટે કે કેવી રીતનું છે? ના, રેગ્યુલર નથી. સીઝન જે આપણા જે પ્રવાસી આવે છે ને, હા હા, એટલા માટે અમે બિચારા ઓ તો વ્હાઈટ જગ્યા રણ છે ને, હા, આમાં લેડીઝ ડ્રેસ પહેરીને પાંચ ફોટો ખેંચી રહ્યા. એનું ભાડું લેડીઝ ડ્રેસ ફૂલ છે એનો 100 રૂપિયા, હા, ને જેન્ટ્સ ની કોટી અને પગડી એનો 50 રૂપિયા. ને ખાલી લેડીઝ ને પાઘડી બાંધવી હોય તો એના કેટલું ચાર્જ છે? એની લેડીઝ ને કોટી ને પાઘડી એનો 50 રૂપિયા. 50 રૂપિયા. ને આખો ફૂલ ડ્રેસ હોય એના 100 રૂપિયા. જો એટલું બધું ભાડું પણ નથી, કારણ કે બહુ જ ઓછું છે. 100 રૂપિયા અને 50 રૂપિયા છે. તમે ફૂલ ડ્રેસમાં તમે ફોટોશૂટ ને કરાવો એનું પણ. તો જો ફાઇનલી અહીંયા વિધિ આ ટ્રેડિશનલ ડ્રેસ છે એ પહેરે છે, તો એનો લુક પણ કંઈક અલગ જ આવે છે. અને અહીંયા જુઓ તમે કેટલું મસ્ત લાગે છે. ફાઇનલી જો આપણે ટ્રેડિશનલ કપડાં પહેરી લીધા છે. આપણે ખાલી કોટી અને પાઘડી જ બાંધી છે. આપણે ચણિયાચોળી ને કાંઈ નથી પહેર્યું. પણ કેવું લાગે છે તમે બધા મને કોમેન્ટ બોક્સમાં બતાવશો. બહુ સારો લુક આવે છે. આપણે સરસ મજાની પાઘડી બાંધી દીધી છે અને કોટી પણ પહેરી લીધી છે. અને સાથે આપણે એક સેલ્ફીમાં એક આપણે ફોટોશૂટ પણ કરાવી લઈ. તો ચાલો ફોટોશૂટ કરાવી લઈએ. આપણે ફાઇનલી ફોટોશૂટ કરી લીધું છે. અને કાકા થોડી ઘણી બીજી પણ માહિતી આપે છે, તો આપણે એ માહિતી લઈએ કાકા પાસેથી. શું કહેવા માંગો છો કાકા તમે બીજું? અમે બીજું એ માંગે છે, આપણા લોકો આવે, પ્રવાસીઓ આવે ને, આ તો લેડીઝ ડ્રેસ પહેરીને એની તો બહુ ખુશ થઈ જાય. જે લોકો મજા આવે, જે લોકો દેશ વિદેશ થી આવે છે એ ધોરિયા ને એ લોકો કા હા દઈ જાય. આ તો પાછું 100 કે કીધું, હા એને 200 આપી જાય. આવા ખુશ થઈ જાય, બહુ જ ખુશ થઈ જાય છે ટ્રેડિશનલ કપડાં પહેરીને. 500 દઈ જાય. ઓહો, થેન્ક યુ કાકાએ આપણે થોડી ઘણી માહિતી આપી અને થોડી ઘણી માહિતી પણ આપી લીધી. તો હવે આપણે એ લોકોને આને ટ્રેડિશનલ કોટી અને પાક બાંધવા માંગે છે. એ લોકો બધાને આને રેડી થાય છે અને અંકલ બધાને રેડી પણ કરે છે. તમે જુઓ કોટી તો સૌની પહેરાઈ ગઈ છે અને બધાની પાઘડી બાંધવાની બાકી છે. તો કાકા એને બધાને પાઘડી ને બધું બંધાવશે અને પછી આપણે ફોટોશૂટ અને વિડીયો લેશું. તમે બધા મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમને અમારે વ્લોગ કેવો લાગ્યો. ગાડી હાલો આ કેરાય તો ફાઇનલી અમે જે અહીંયા ફોટોશૂટ કરવા માટે ઊભા રહ્યા હતા,
ઓછામાં ઓછો અડધો પોણો કલાક નીકળી ગયો ટ્રેડિશનલ કપડાં પહેરીને બધું. તો બહુ મજાનો લોકેશન હતું. તો ચાલો આગળ મળીએ અને એક નવા લોકેશન ઉપર જઈએ. તો અહીંયા તો અમારી કલાક ખંડ નીકળી ગઈ. તો હવે જઈએ આગળ અને મળીએ એક નવા લોકેશન ઉપર.